વેલકમ બેક. સુરતમાં કાપડ બાદ હવે હીરા ઉદ્યોગમાં પણ ઉઠમણું. હોંગકોંગમાં ઉત્તર ગુજરાતના વેપારીનું ઉઠમણું. વેપારી સુરત અને મુંબઈ તથા હોંગકોંગથી વેપાર કરતો હતો. 50 કરોડના ઉઠમણા સાથે હીરા વેપારી ગાયબ થઈ ગયો. હીરા વેપારી જ્યારે ગાયબ થયો ત્યારે પાતળી સાઈઝના હીરા ખરીદીને તે વેપારી ગાયબ થઈ ગયો હતો. સુરત અને મુંબઈના વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વેપારીએ હોંગકોંગમાં એક ઓફિસ પણ રાખી હતી. સુરત શહેરના હીરા ઉદ્યોગના અંદર એક ચર્ચા ચાલી રહી છે કે અંદાજિત 50 કરોડનું ઉઠામણાનો મામલો સામે આવ્યો છે. આપણા સાથે દિનેશભાઈ છે. દિનેશભાઈથી જાણીશું છે ફરી એકવાર ઉઠામણાની વાત સામે આવી છે. આ આંકડો 50 કરોડની આસપાસ ચાલે છે. આંકડો વધી શકે છે એવી પણ ચર્ચાઓ છે. આખો મામલો શું છે? છેલ્લા 3 વર્ષથી ઇન્ટરનેશનલ માર્કેટની મંદીના કારણે ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર એની ખૂબ મોટી નેગેટિવ અસરો ઊભી થઈ છે. વર્ષોથી જે લોકો વેપાર કરતા હોય છે આ લોકોને પણ અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હોંગકોંગની જે આ ઘટનાની વાત સામે આવી છે એની અંદર હું ચોક્કસ કહી શકું કે આ એરિયાની અંદર ખૂબ ઉચ્ચ ગુણવત્તાવાળા માલો વેચાણ થતું અને ઉચ્ચ ગુણવત્તાવાળા માલોની અંદર જે પ્રમાણે રેપોપોર્ટના માધ્યમથી પ્રાઇસ તોડવામાં આવી રહી છે એટલે કોઈ પણ વ્યક્તિની મૂડી આજે ઝીરો થઈ ગઈ એવી પરિસ્થિતિમાં અમુક લોકો આવી ગયા છે. આ મુશ્કેલી પણ હોઈ શકે અને આ પરિસ્થિતિનો લાભ પણ લેતા હોય એવું પણ ઘટનાઓ સામે આવે છે અને આવી બધી ઘટનાઓને કારણે ક્યારેક માર્કેટનો લાભ પણ લેતા હોય છે અને રિયલ મુશ્કેલીઓ પણ સામનો કરતા હોય છે. 50 કરોડનો ઉઠામણાનો આંકડો સામે આવ્યો છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત.